શ્રીમદ ભાગવત એ માણસને મુક્તિ અને મોક્ષ આપે છે. કિમ શ્રુતે બહુભી શાસ્ત્રે પુરાણસ્ચ ભ્રમાવહે. શ્લોક પર ધ્યાન દેજો. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. જંગલમાં એક સિંહ ખાલી ત્રાળ પડે ને બા તા તો ભૂગલાઓ આમાં ઠેકી અને દોડવા લાગે. તમને તો ખ્યાલ હશે બાપ, તમે વિસ્તારમાં રહો છો. એક સિંહ ખાલી બૂમ પડે અને ભૃગલાઓ ઠેકી અને દોડવા લાગે. શું કામ? તો કે ભાગો, જંગલનો રાજા સિંહ અહીંયા આવ્યો છે ને હવે જો આપણે ભાગશું નહીં ને આપણને મારી નાખશે. એમ મારા બાપ પુરાણનો રાજા ભાગવત અહીંયા આવે ને મારા બાપ, એટલે આપણા હૃદયમાં રહેલા પાપ રૂપી મૃગલાઓ છે ને ઠેકીને ભાગવા લાગે. ભાગો, પુરાણનો રાજા ભાગવત આવ્યો છે. હવે અહીંયા બેસાય નહીં. પણ ઈ ક્યારે? એમાં ભાવ રૂપી આહુતિ આપણે આપીએ તો. શ્રીમદ ભાગવત એક યજ્ઞ છે. પેલા યજ્ઞમાં જેમ સ્વાહા સાથે આહુતિ આપીએ ને એમ શ્રીમદ ભાગવતમાં પણ તમારા ભાવ રૂપી આહુતિ આપવાની. તમારો ભાવ એની અંદર રેડવાનો. 7 દિવસમાં તો તમને ભગવાનના ચરણમાં આમ ગેરંટી સાથે, ભાગવતમાં ગેરંટી સાથે તમને ભગવાનના ચરણમાં આ ગ્રંથ મૂકી દે છે.